રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર, જિલ્લા શાખા અને ચેસ પ્લેયર એસોસિએશન ભાવનગરના સંયુક્ત ઉપક્રમે બ્લાઇન્ડ એન્ડ ઓપન ભાવનગર અંડર 15 રેપિડ ચેસ ટુર્નામેન્ટ 2024 શ્રી કૃષ્ણકુમારજી અંધ ઉદ્યોગ શાળાની અંદર રમાણી. આ ટુર્નામેન્ટના અંતર્ગત આપણો જે કાર્યક્રમ છે આગળ ધપાવીએ. ભારતીય સંસ્કૃતિ મુજબ સૌ પ્રથમ આપણે આરાધના છે પ્રાર્થનાથી કરતા હોય છીએ. તો સૌ પ્રથમ પ્રાર્થના લઈને આવે છે અમારી સંસ્થાનો શ્રી રાજેશ ઠાકર. પ્રાર્થના રજૂ કરશે. નમસ્તે શારદે સરસ્વતે મતે વસત્વા મમ જીવાગ્રે સર્વ વિદ્યા પ્રદા
સુદ કોમળ તુજ વિના શમણે આરસ સુદ કોમળ તુજ વિના શમણે આરસ સલગાવી દેવી તર દેમાં ભાવના બળકો ભાવના બળકો તારા ગુણનો દેમાં તારા ગુણનો ગાન દે શારદા આ શારદા જ્ઞાનનું વરદાન દે શારદા આ શારદા સૂરનું સંતાન દે શારદા ખૂબ સરસ. જસભાઈ ખૂબ સરસ મજાની પ્રાર્થના રજૂઆત કરી. ત્યારબાદ પ્રાર્થના એટલે આપણે ભગવાન સાથેની સ્તુતિ એનો મેળાપ છે. ભારતીય સંસ્કૃતિ મુજબ આપણા ઘરે મહેમાન આવે ત્યારે કહેવાય છે કે એજી મારા આંગણિયા પૂછીને કોઈ આવે તો આવકાર મીઠો આપજે. તો આપ અમારા આંગણી આવ્યા છો મહેમાન બનીને, તો આપનું શાબ્દિક સ્વાગત કરવા માટે આ સંસ્થાના સિનિયર શિક્ષક એવા હસમુખભાઈ ધોળા સાહેબને વિનંતી કરું કે તેઓ આજના કાર્યક્રમનું શાબ્દિક સ્વાગત કરશે. હસમુખભાઈ ધોળા સાહેબ. આપણે સૌ જાણીએ છીએ કે આજે સવારના 9 વાગ્યાથી આ ચેસ ટુર્નામેન્ટમાં જોડાયેલા છીએ. નાના બાળકો તો આ ચેસ ટુર્નામેન્ટના ઇનામ વિતરણ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સોનાણી સાહેબ, ચેસ પ્લેયર ઓફ ભાવનગરના મહેતા સાહેબ, નવીનભાઈ, તદુપરાંત કિરીટભાઈ રાવળ, અન્ય ઉપસ્થિત મહેમાનો, ખાસ કરીને આ ચેસની અંદર જે નાના નાના 15 વર્ષ સુધીના બાળકોએ ભાગ લીધો અને પોતાના મગજને કેળવવાનો જે પ્રયાસ કર્યો છે અને એને કારણે જે સ્પર્ધા થઈ છે એ બાળકો એમની સાથે અમારી શાળાના નેત્રહીન બાળકોને જોડીને આ બીજી એક ચેસ ટુર્નામેન્ટ મહેતા સાહેબે બીજા વર્ષે યોજી છે. એટલે સૌ પ્રથમ તો મહેતા સાહેબને ખાસ અભિનંદન કે આ એક વિચાર અમને આપ્યો છે અને સોનાણી સાહેબે એ વિચારને સ્વીકારીને સતત બીજા વર્ષમાં પણ આ સ્પર્ધાનું આખું આયોજન કર્યું છે. તો સૌ પ્રથમ તો આ વાલીઓ, આ બાળકો જે ખાસ સનેત્ર છે અને છતાં અહીંયા આવીને જે આનંદ ઉઠાવી રહ્યા છે એમને માટે એમને આવકારું છું, એમને અભિનંદન પાઠવું છું. જે લોકોએ ભાગ લીધો છે એ સૌને આવકારું છું. જેના નંબર આવવાના છે એમને અભિનંદન, પણ નથી નંબર આવવાના એને કોઈ દુઃખી થવાની જરૂર નથી. આવતા વર્ષે વધારે મગજને કેળવીને સારી ચેસ રમીને તમે પણ નંબર લાવી શકશો. એ સાથે જ આપણે મહેનત કરીશું તો ચોક્કસ આપણે આગળ સૌ વધીશું. વિશેષ ફરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરી વિરમું છું. થેન્ક યુ વેરી મચ.
ખૂબ સરસ તોડા સાહેબ. ત્યારબાદ એક જાહેરાત છે મિત્રો. કૃષ્ણકુમારજી અંધ ઉદ્યોગ શાળા એટલે કે બ્લાઇન્ડ, અહીંયા ટૂંક સમયની અંદર આપણા રીત રિવાજ મુજબ રાખડીનો પ્રસંગ આવશે ભાઈ બહેનનો. તો અહીંયા આ સંસ્થાની અંદર જે બ્લાઇન્ડ છોકરાઓ છે અમારા ભાઈઓ અને બહેનો, એ સુંદર મજાની રાખડી બનાવે છે અને એનું વેચાણ કેન્દ્ર પણ ચાલે છે. તો અહીં ઉપસ્થિત તમામ પેરેન્ટ્સને ખાસ હું વિનંતી કરું કે તમે રાખડી જુઓ. સુંદર રાખડી છે, બજાર કરતાં પણ સારી બને છે અને સસ્તા દરે પણ હોય છે. તો આપ લોકો અમારી રાખડીનું વેચાણ આજુબાજુ રજૂઆત કરો અને રાખડી ખરીદો એવી મારી તમને નમ્ર વિનંતી છે. હવે કાર્યક્રમનો દોર આગળ ધપાવતા ચેસની માહિતી માટે હું હિતેનભાઈ મહેતા સાહેબને વિનંતી કરું કે તેઓ ચેસની માહિતી આપે અને સામાન્ય ઇનામ વિતરણ પણ તેઓના હસ્તક થાય. શ્રી હિતેનભાઈ મહેતા. આભાર વાઘેલા સાહેબ. અત્રે ઉપસ્થિત આ સંસ્થાના પ્રમુખ એવા શ્રી લાભુભાઈ, હસમુખભાઈ તથા અન્ય સંસ્થાના તમામ કર્મચારીગણ, વાલા પ્રજ્ઞાચક્ષુ બાળકો, નોર્મલ બાળકોની સંખ્યા 75 થવી એ બહુ સારી બાબત છે. એટલે આપણે મારી માહિતી આપું એ પહેલાં મારે એક તમારા વચ્ચે કોમ્પિટિશન કરવી છે. તો નોર્મલ બાળકો છે એ બધા તાળીઓ પાડશે, પ્રજ્ઞાચક્ષુ 25 પાડશે. કોનો અવાજ વધુ આવે એ મારે જોવું છે. નોર્મલ બાળકો તાળીઓ પાડો, માત્ર બાળકો, વાલી નહીં. ઓકે, હવે હું પ્રજ્ઞાચક્ષુ બાળકોને વિનંતી કરીશ કે તાળીઓનો ગડગડાટ કરે. ઓકે, આભાર. જો આનું ઇનામ આપવાનું થાય તો પ્રજ્ઞાચક્ષુ બાળકોને જ મળે. ઓકે, આજે આ ટુર્નામેન્ટ ખૂબ સરસ રહી. ખાસ તો હું બધા વાલીઓનો અને પ્લેયર્સનો આભાર માનું છું, કારણ કે એક શિસ્તબદ્ધ રીતે ભાવનગરની આપણી ચેસની પ્રવૃત્તિ છે એ આગળ વધે એની માટે અમે સતત 2011થી સાહેબ સોનાણી સાહેબ પ્રયત્ન કરીએ છીએ. અને ભાવનગરમાં કુલ 100ની સંખ્યા મોટા અને નાના ભેગા થઈને થતી. એમાં મને ખાસ યાદ છે કે હાર્ડલી 10 બાળકો કે 15 વર્ષથી નીચેના 10 બાળકોએ ભાગ નહોતા લેતા. આજે આપણે આ 75 જેટલી વિશાળ સંખ્યામાં, અને લગભગ અમે 10 જણને ના પાડી છે, કારણ કે અમે જે પ્રોટોકોલ રાખ્યો હતો એ મુજબ એન્ટ્રી સ્વીકારવાની છેલ્લી તારીખ બાદ અમે કોઈની એન્ટ્રી સ્વીકારી નથી. એટલે ફરીવાર તમને વિનંતી કે જ્યારે જ્યારે ટુર્નામેન્ટ થાય ત્યારે સમયસર બધાએ પોતાની નોંધણી કરાવી દેવી. આજે ભાવનગરનું નામ ગુજરાતમાં હવે આપણે ચેસમાં ગુંજવાનું શરૂ થયું છે. 4થા 5મા સ્થાને છીએ. હજી જો તમારો આવો નવો સાથ સહકાર હશે તો આપણે ભાવનગરને હજી ઊંચાઈએ લઈ જશું. હવે આવતા વર્ષે આપણે 100 ઉપર સંખ્યા જાય. અને મારું વિઝન પણ અત્યારે કહી દઉં, ચેસ તરીકે અમે તો 15 વર્ષથી ખૂબ પ્રયત્ન કરીએ છીએ. 5 વર્ષ પછી આપણે 1000 બાળકોની ટુર્નામેન્ટ કરવી છે. 1000 બાળકોની. અને મને ખાતરી છે કે જે રીતે ચેસનો ફેલાવો થઈ રહ્યો છે એ રીતે સંખ્યા થશે. મારી પાસે હું ચેસ કોચિંગ કરાવું છું, હું ચેસ પ્લેયર છું, પણ રમવાનું મૂકી દીધું છે હવે. ઘણા બધા વાલીઓના ફીડબેક છે. મોટાભાગના બાળકો ચેસ રમવાથી એની અધર જે એક્ટિવિટી છે, એની જે ભણવાની પ્રવૃત્તિ છે, એનું બિહેવિયર્સ છે, એનો રોજબરોજનો લોકો સાથેનો વ્યવહાર છે, અને ખાસ આજની જે સમસ્યા છે મા બાપ માટે બાળકોને રાખવાની અને ડિવાઇસથી આઘા રાખવાની, મોબાઈલ, લેપટોપ, ટીવી વગેરે વગેરે, એની માટે આ એક શ્રેષ્ઠ પ્રવૃત્તિ છે. અને આ ચેસ રમવાને કારણે ભલે ચેસ કદાચ થોડું ઘણું ચેમ્પિયન ન થતા હોય, ભાગ લેતા હોય, બીજો ત્રીજો નંબર આવતો હોય કે નંબર ન આવતો હોય, પણ ડેફિનેટલી ચેસને કારણે બધાને બેનિફિટ થાય છે. એવા અમારી પાસે અનેક ફીડબેક છે. અને જે હાઇપરિઝમ છે, જે આજની સમસ્યા છે બાળકોની, એ હાઇપરિઝમને કૂલ કરવા માટે ધીસ ઇઝ ધ બેસ્ટ ગેમ. હવે હું આજની આ ઇવેન્ટમાં જે 2 દીકરીઓએ આર્બિટર તરીકે સેવા આપી એમને
લાભુભાઈ સોનાણીના હસ્તે ફૂલની તો ફૂલની પાકડી અમારી સંસ્થા દ્વારા એમનું અભિવાદન કરવાનું અમારું નક્કી. તો પહેલાં હું પરિચય આપી દઉં. નિષ્ઠાબેન વોરા ઊભા થશે અને વિધિબેન શેઠ. આ બંને લગભગ 2011માં ચેસ શરૂ કર્યું હતું, 2011 આસપાસ. એક ડૉક્ટર છે, એક એન્જિનિયર છે. ભાવી ભણે છે બંને. તો મારું તમને કહેવાનું એમ છે કે 2010-11થી મેં જેટલા બાળકોને રમતા જોયા હતા, ઓલમોસ્ટ સાહેબ બધા જ ડૉક્ટર ને એન્જિનિયર લાઇનમાં છે. ધીસ ઇઝ ધ બેનિફિટ ઓફ ચેસ. તો હવે હું સોનાણી સાહેબને વિનંતી કરીશ કે વિધિબેન શેઠને તેમના વરદ હસ્તે ઇનામ આપે. રેટેડ પ્લેયર છે પોતે. નિષ્ઠાબેન વોરા. આભાર નિષ્ઠાબેન. હા, સોનાણી સાહેબ આપ ઊભા જ રહેજો. નવીનભાઈ સવાણીને વિનંતી કરીશ કે ચેસ પ્લેયર્સ એસોસિએશન ઓફ ભાવનગર દ્વારા આ રાષ્ટ્રીય અંજન મંડળની ભાવનગર શાખાને અમે મોમેન્ટો અર્પણ કરવા માગીએ છીએ. તો નવીનભાઈ સવાણી અમારા ચેસ પ્લેયર્સ એસોસિએશનના સંસ્થાના ટ્રસ્ટી છે. તો તેમના વરદ હસ્તે શ્રી લાભુભાઈ સોનાણીને મોમેન્ટો અર્પણ કરશે. આપણે તાળીઓથી વધાવી લેશું. આભાર નવીનભાઈ, આભાર સોનાણી સાહેબ. હવે બાળકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એ ઇનામ વિતરણ સમારંભ આપણે હું જાહેર કરવા જઈ રહ્યો છું. એ પહેલાં એક વિશેષ મારે મા બાપનો અને ખાસ કરીને નાના નાના ભૂલકાનો આભાર માનવો છે કે એ લોકોએ બહુ નાની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું છે. અને નાની ઉંમરે એટલે અંડર 7 આપણે અહીંયા કેટેગરી રાખી છે, પણ 3-4 બાળકો તો અંડર 5 વાળા છે. તો હું અંડર 5 વાળા બાળકો જેટલા છે એને ઊભા થવાની ટેબલ ઉપર ઊભા રાખી દો. પેરેન્ટ્સને વિનંતી કરું. મીવાન છે કે હા, જુઓ સાહેબ, અંડર 5 વાળા 2 બાળકો. આભાર. બંને બાળકોને વિનંતી છે એમના પેરેન્ટ્સને કે એમને મંચ ઉપર મોકલે. મીવાન શાહ અને મિશિકા ત્રિવેદી. પંચોતેર બાળકો વચ્ચે ખરાખરીનો જંગ થયો. ટોટલ 6 રાઉન્ડ રાખ્યા હતા. બધા ખૂબ સારી રીતે રમ્યા, ફેર પ્લે બધાએ રમ્યા. એટલે એની અંદર આપણી એક આ ફેસ્ટિવલ ટુર્નામેન્ટની ખાસિયત છે કે બધા બાળકો સાથે રમે. અને જ્યારે તમારું સિલેક્શન હોય, કોઈ સ્ટેટનું હોય કે SGFIનું હોય કે તમારા સ્કૂલ ગેમ્સનું કોઈ હોય, તો એ કેટેગરી વાઇઝ હોય ને, બોયઝ હોય, ગર્લ્સ હોય. પણ ફેસ્ટિવલ ટુર્નામેન્ટનો ફાયદો એ છે કે તમને બેટર પ્લેયર, તમારાથી મોટા પ્લેયર, ગર્લ્સ હોય તો બોયઝ સાથે, નાના હોય તો મોટા સાથે, બધા સાથે રમવા મળે. અને ઇટ ઇઝ વેરી ગુડ એક્સપિરિયન્સ ફોર યોર પ્રોગ્રેસ. એટલે આમાં કદાચ તમને કોઈને ઇનામ ન મળ્યું હોય કે તમારી સામે ખૂબ મોટા અને સારા પ્લેયર આવ્યા હોય ને તમે હારી ગયા હો, તો તમે ભલે હારી ગયા હો પણ તમે કંઈક શીખ્યા છો, એમાંથી કંઈક તમને મળ્યું છે. અને ફરીવાર તમે એ પ્લેયરને હરાવવા માટે કઈ સ્ટ્રેટેજી વાપરવી એનું એનાલિસિસ પણ તમે કરી શકો છો. હવે અંડર 7માં હું 3 ઇનામ જાહેર કરીશ. 2 ને ટ્રોફી અને બેસ્ટ પરફોર્મન્સ. એ પહેલાં અમે આ ટુર્નામેન્ટમાં નાના બાળકોની કેટેગરીને બેસ્ટ પરફોર્મન્સનો એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે, એટલે એને મેડલ આપવાનું છે. તો હું અંડર 7માં 2 જ પોઈન્ટ છે પણ ખૂબ સારું પરફોર્મન્સ સાથે અંડર 7માં હિતાર્થ વોરા એને બેસ્ટ પરફોર્મન્સ મેડલ અર્પણ કરવામાં આવે છે. હું મનીષાબેન મહેતાને વિનંતી કરીશ
કે તેઓ તેમના વરદ હસ્તે હિતાર્થ વોરાને મેડલ અર્પણ કરે. અંડર 9 માં ધૈર્યરાજ ચૌહાણ. નહીં. મનીષાબેન 3 પોઈન્ટ અંડર 9 માં હતો છતાંય 3 પોઈન્ટ થાય છે. ધૈર્યરાજ ચૌહાણ. અંડર 11 માં 4 પોઈન્ટ સાથે બેસ્ટ પરફોર્મન્સ રિયાંશ પટેલ. અંડર 7 માં ત્રીજા નંબરે બોયઝમાં આવે છે વિયાન દોશી. એમને મેડલ અર્પણ કરવામાં આવે છે. ત્રણ પોઈન્ટ સાથે વિયાન દોશી. અંડર 7 માં રનર્સઅપ થાય છે 3 પોઈન્ટ સાથે શૌર્ય જાંબુચા. તેમને ટ્રોફી આ સંસ્થા તરફથી રાષ્ટ્રીય અંજન મંડળ ભાવનગર શાખા તરફથી એમને ટ્રોફી આપવામાં આવે છે. અને અંડર 7 માં ચેમ્પિયન થાય છે નીલ શાહ. હવે હું નેહલબેન ગાંધીને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે અંડર 7 ગર્લ્સને ટ્રોફી મેડલ આપવામાં આવે. ત્રીજા નંબરે આવે છે, એક જ પોઈન્ટ છે પણ ફર્સ્ટ ટાઈમ ટુર્નામેન્ટમાં ભાગ લે છે અને ઘણું સારું પરફોર્મન્સની શરૂઆત કરી છે, અરીહા શાહ. મેડલ બેસ્ટ પરફોર્મન્સ મેડલ. રનર્સ અપ રનર્સ અપની ટ્રોફી પ્રાપ્ત કરે છે પ્રિશા ત્રિવેદી. અંડર 7 માં ચેમ્પિયન છે 2 પોઈન્ટ સાથે રાહી શાહ. અંડર 7 ચેમ્પિયન રાહી શાહ. આભાર નેહલબેન. હવે હું લાભુભાઈ સોનાણી સાહેબને વિનંતી કરીશ કે અંડર 9ના ઇનામો તેમના વરદ હસ્તે આપવામાં આવે. બેસ્ટ પરફોર્મન્સ, ખૂબ સારું પરફોર્મન્સ રહ્યું અંડર 9 વાળા બધા પ્લેયર્સનું. એમાં મેડલ પ્રાપ્ત કરે છે બોયઝમાં ત્રીજા નંબરે 3 પોઈન્ટ સાથે દેવાંશ પારેખ.
પોઈન્ટ સાથે અર્ણવ ક્ષત્રિય. છ માંથી 4 પોઈન્ટ સાથે અર્ણવ ક્ષત્રિય રનર્સઅપ ટ્રોફી પ્રાપ્ત કરે છે. અને અંડર 9 માં ચેમ્પિયન 6 માંથી 5 પોઈન્ટ સાથે જસ બક્ષી. સોનાણી સાહેબ, હજી ગર્લ્સના ઇનામો પણ આપના વરદ હસ્તે આપવાના છે. બેસ્ટ પરફોર્મન્સ 3 પોઈન્ટ સાથે જાહ્નવી પનોત. રનર્સઅપ ટ્રોફી પ્રાપ્ત કરે છે મીશા પારેખ 3 પોઈન્ટ સાથે. આખી ટુર્નામેન્ટ આ દીકરી ઊભા રમી છે, એને ખુરશી નાની પડતી હતી. અને 4 પોઈન્ટ સાથે અંડર 9 માં ચેમ્પિયન બને છે મિશિકા કાપડિયા. સાહેબ, આ મિશિકા કાપડિયાએ હમણાં ઇન્ટરનેશનલ રેટિંગ પ્રાપ્ત કર્યું છે. અને આટલી નાની ઉંમરમાં કેટલું છે બેટા રેટિંગ? 1409 રેટિંગ, ફિડે રેટિંગ જે પ્રાપ્ત કર્યું છે એ બદલ એમને તાળીઓથી વધાવશું. આભાર મિશિકાબેન. હવે હું હસમુખભાઈને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે અંડર 11ના આપણે ઇનામો આપશું. અંડર 11માં પણ ખૂબ સારી કોમ્પિટિશન રહી છે. 4 પોઈન્ટ સાથે બેસ્ટ પરફોર્મન્સનો ટ્રોફી, બેસ્ટ પરફોર્મન્સનો મેડલ મળે છે કિયાન ખંભાતી. સાડા 4 પોઈન્ટ સાથે રનર્સઅપ કંદર્પ વોરા. અને અંડર 11માં ચેમ્પિયન બને છે અનય તિવારી 5 પોઈન્ટ, 6 માંથી 5 પોઈન્ટ. વેરી ગુડ પરફોર્મન્સ અનય તિવારી. ગર્લ્સમાં બેસ્ટ હજી સાહેબ આપના હસ્તે જ ઇનામ આપવાના છે. બેસ્ટ પરફોર્મન્સ 2 પોઈન્ટ સાથે ગર્લ્સ બહુ ઓછી પાર્ટિસિપેટ થાય છે, પણ ધીરે ધીરે હવે ગર્લ્સ આવવા માંડી છે, ભાગ લેવા માંડી છે. ખૂબ સારી બાબત છે. બેસ્ટ પરફોર્મન્સ મેડલ પ્રાપ્ત કરે છે 2 પોઈન્ટ સાથે હીર રાજ્યગુરુ. રનર્સઅપ ટ્રોફી પ્રાપ્ત કરે છે 3 પોઈન્ટ સાથે ભવ્યા પરમાર. અને અંડર 11 ગર્લ્સમાં 3.5 પોઈન્ટ સાથે ચેમ્પિયન થાય છે ઉર્વા બદાણી. મોટા ભાગના બાળકો પૂછતા હોય કે મને મળશે ને ઇનામ, મને મળશે ને. આજે આને મળ્યું, મને બહુ પૂછે છે. ચેમ્પિયન ઉર્વા બદાણી, તાળીઓથી વધાવશું. આભાર હસમુખભાઈ. હવે અંડર 13 હું અંકિતાબેનને વિનંતી કરીશ કે હવે ઇનામો પણ તમારા વરદ હસ્તે આપીએ. આજના કાર્યક્રમમાં અમને ખૂબ સાથ સહકાર મળ્યો છે. બ્લાઇન્ડ બાળકોને ટેકલ કરવાની જે પદ્ધતિ છે એ પણ ઘણું શીખવાનું છે. લાભુભાઈ સોનાણી, હું 1
2 મિનિટ બીજી વાત કરી દઉં. મારી દીકરી MBA ભણે છે અને એની દીકરી MBA છે, પણ લાભુભાઈ કદાચ મને એની ડિગ્રી નથી ખબર, પણ વગર MBA છે. એનું મેનેજમેન્ટ અને એકદમ કાબિલે તારીફ છે. આ બધી વસ્તુ આપણે નોર્મલ લોકો પણ ન કરી શકીએ એવું મેનેજમેન્ટ કરે છે. અને આપણું આ જે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા છે એ માત્ર રાષ્ટ્રીય લેવલે નહીં, આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ આપણું ખૂબ સારું નામ છે, આપણું ગૌરવ છે આ સંસ્થા, અને એનો સંચાલન કરે છે લાભુભાઈ. એટલે લાભુભાઈ ખરેખર આપનો ખૂબ ખૂબ આભાર. અંકિતાબેન, હવે હું વિનંતી કરીશ, બેસ્ટ પરફોર્મન્સ અંડર 11માં પણ ઘણી કોમ્પિટિશન રહી. બેસ્ટ પરફોર્મન્સ દેવાંશ મહેતા. અંડર 13માં 4.5 પોઈન્ટ સાથે રનર્સઅપ ટ્રોફી પ્રાપ્ત કરે છે દિવ્ય ટોળિયા. આજે 15 મિનિટ અને 5 સેકન્ડ ઇન્ક્રીમેન્ટનું ફોર્મેટ રાખ્યું હતું, પણ દિવ્ય ટોળિયાની રમત એવી છે કે 5 મિનિટ આપો તોય વધે ને એવો સ્પીડમાં સરસ રમે એવો ખેલાડી છે. અને 4.5 પોઈન્ટ કર્યા, માત્ર 1.5 પોઈન્ટ ઓછો. અને અંડર 13માં પ્રથમ નંબરે આવે છે ઋત્વિજ મહેતા. ગર્લ્સ કેટેગરીમાં બેસ્ટ પરફોર્મન્સનું જાહેર કરવું એ પહેલાં મારે એક ગીતની કડી ગાવી છે કે જિંદગી કી યહી રીત હૈ હાર કે બાદ હી જીત હૈ. આમાં ઘણા પ્લેયર રમતા રમતા હારી જાય ને તો રોવા માંડે છે, એટલે એવું નહીં રાખવાનું, તમારે હારમાંથી જ શીખવાનું છે. અને આજના સમયની મોટી સમસ્યા છે, અમે તો કોચિંગ કરાવીએ છીએ, કોઈ બાળકોને હારવું ગમતું નથી, પણ જિંદગીના દરેક તબક્કે હારમાંથી જ જીત છે. હાર તો આવવાની જ તે, ઇટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ. એટલે કોઈએ રોવાની જરૂર નથી. આ તો તમે ફેસ્ટિવલ ટુર્નામેન્ટ કરીને આનંદ કરવાનો છે, શીખવાનું છે. તો 4 પોઈન્ટ સાથે બેસ્ટ પરફોર્મન્સ અંડર 13 ગર્લ્સમાં જીયા સંઘવી. જીયાબેન, હારી જવાથી ક્યારેય નાસીપાસ થવાનું નહીં, મેં 2 વાર જોયું છે. 4 પોઈન્ટ સાથે રનર્સઅપ ટ્રોફી પ્રાપ્ત કરે છે અંડર 13માં માહી મહેતા. અને અંડર 13 ગર્લ્સમાં ચેમ્પિયન થાય છે દ્વિષા કામદાર. 4 પોઈન્ટ. ખૂબ કોમ્પિટિશન થઈ હતી અંડર 13માં. આભાર બેન અંકિતાબેન. હવે અંડર 15માં હું ચેન્જ કરીશ. પહેલાં ગર્લ્સને આપણે ઇનામ આપશું, અને હું શ્રી નિવૃત્ત ટીચર અને ખૂબ સારા શિક્ષક, ખૂબ નામના મેળવેલી એવા અમારા પરમ સ્નેહી કિરીટભાઈ રાવળને વિનંતી કરીશ કે તેમના વરદ હસ્તે ગર્લ્સને પ્રોત્સાહન આપે ઇનામ આપીને. અંડર 15 ગર્લ્સમાં પણ સારી કોમ્પિટિશન રહી. બેસ્ટ પરફોર્મન્સની ટ્રોફી મેડલ પ્રાપ્ત કરે છે વરા પરી. દ્વિતીય
રનર્સઅપ ટ્રોફી પ્રાપ્ત કરે છે અંડર 15 ગર્લ્સમાં માહી જિગ્નેશભાઈ પરમાર. અંડર 15 ગર્લ્સ માહી પરમાર 3.5 પોઈન્ટ સાથે. અને સમગ્ર ટુર્નામેન્ટમાં જે છેલ્લી ગેમ હતી એમાં જે ફર્સ્ટ ટેબલ ઉપર ફર્સ્ટ રાઉન્ડ હતો એની અંદર જે ગર્લ્સમાં અંડર 15માં હતી અને ખૂબ સારું પરફોર્મન્સ 6માંથી 5 પોઈન્ટ સાથે હર્ષવી જયરાજભાઈ કાપડિયા ચેમ્પિયન અંડર 15. કોંગ્રેચ્યુલેશન. આભાર રાવળ સાહેબ. હવે આ સમગ્ર ટુર્નામેન્ટમાં અતથી ઇતિ સુધી પહેલેથી છેલ્લે સુધી ખૂબ મહેનત કરી છે એવા મારા સાથી નવીનભાઈ સવાણીને હું વિનંતી કરીશ કે અંડર 15 બોયઝમાં તેમના વરદ હસ્તે આપણે મેડલ ને ટ્રોફીઓ આપશું. અંડર 15માં પણ ખૂબ કોમ્પિટિશન રહી હતી અને એની અંદર બેસ્ટ પરફોર્મન્સનો મેડલ વિજેતા બને છે જોય તલરેજા. અંડર 15માં રનર્સઅપ થાય છે 4.5 પોઈન્ટ સાથે ધ્યેય વિજયભાઈ વિસાણી. ચેમ્પિયનશિપ માટે જાહેરાત કરું એ પહેલાં તમારી 2 મિનિટ લઈશ. આ ટુર્નામેન્ટમાં અંડર 15માં ફીડે રેટેડ 3 ખેલાડીએ ભાગ લીધો, તો આપણે એ ત્રણેય ફીડે રેટેડ ખેલાડી માટે એકવાર તાળીઓથી એને વધાવી લેશું. કંદર પ્રણવભાઈ વોરા, આજે હમણાં ટ્રોફી મળી એ ધ્યેય વિસાણી, અને હમણાં જ જેને ફીડે રેટિંગ મળ્યું છે એ મિશિકા કાપડિયા. હવે રેટિંગમાં બીજું આગળ વાત કરું કે મોટાભાગના ખેલાડીઓ મને તો વાત કરતા હોય કે મારી સામે રેટેડ પ્લેયર આવ્યા, એટલે નેવર અફ્રેડ ઓફ. તમારી સામે રેટેડ પ્લેયર આવે એની પાસે પણ તમારી પાસે જે બોર્ડ ઉપર પીસ છે એટલા જ છે, એટલે તમારે કોઈ દિવસ ગભરાવાની જરૂર નથી. આ ટુર્નામેન્ટની અંદર 3 રેટેડ ખેલાડી છે, એનું પરફોર્મન્સ ખૂબ સારું રહ્યું, પણ એની કરતાં પણ પરફોર્મન્સ સારું બીજા 5 જણ છે. એટલે રેટેડ ખેલાડી 18મા ક્રમે, 8મા ક્રમે અને 5મા ક્રમે આવ્યા. એ સિવાય બીજા બધા ખેલાડી પણ ખૂબ સારું પરફોર્મન્સ કર્યું. એટલે તમને બધા ખેલાડીઓને મારી કોચ તરીકે એક સલાહ છે કે રેટેડ કોઈ પ્લેયર હોય તમારી સામે કે વધારે રેટિંગવાળા હોય તો ગભરાવાનું નહીં. તમે જે મહેનત કરી છે એ તમારું બેસ્ટ પરફોર્મન્સ આપવાનું, રિઝલ્ટ વાળા ઉપર છોડી દેવાનું. હવે અંડર 15માં જે આખી સમગ્ર ટુર્નામેન્ટનો ચેમ્પિયન અંડર 15માં બોયઝમાં છે એ 5.5 પોઈન્ટ સાથે અનબીટન રહી અને ચેમ્પિયન બને છે મૈત્ર પી રાઠોડ. ટુર્નામેન્ટ ચેમ્પિયન. આભાર નવીનભાઈ. હવે આગળ જે પ્રજ્ઞાચક્ષુ બાળકો છે એમને ઇનામની જે કાંઈ જાહેરાત છે એ માટે હું વિનંતી કરીશ વાઘેલા સાહેબને કે હવે પ્રજ્ઞાચક્ષુ બાળકોને ઇનામની જાહેરાત કરે. શ્રી વાઘેલા સાહેબ. आज का अवसर बड़ा निराला है, आज का अवसर बड़ा निराला है, आज यहाँ नूर बरसने वाला है. एक बार जोरदार तालियां बजा दो हमारे ब्लाइंड बच्चों के लिए. હવે આ ચેસ ટુર્નામેન્ટની અંદર પ્રજ્ઞાચક્ષુ જે બાળકો છે એમાં સૌ પ્રથમ આપણે બહેનોનો વિભાગ લઈએ તો બહેનોનો વિભાગ માટે હું મનીષાબેનને વિનંતી કરું કે તેઓ મેડલ અને પ્રમાણપત્ર
એમના હસ્તે આપશે મનીષાબેન માટે જોરદાર તાલીઓના ગગડાટ. સૌ પ્રથમ નંબર ઉપર આવે છે અમારી સંસ્થાની દીકરી લાખોણત્રા વિશ્વા. જોરદાર તાલીઓના ગગડાટ સાથે તાલીઓનો ગગડાટ બજતો રહેવો જોઈએ મિત્રો, કારણ કે બ્લાઇન્ડ બાળકો છે અને બ્લાઇન્ડ બાળકો ચેસ રમે એ મોટી નવાઈની વાત છે મિત્રો. ખૂબ સરસ, અભિનંદન. ત્યારબાદ બીજા નંબર પર આવે છે યાદવ પાયલ. જોરદાર તાલીઓના નાદ સાથે ખૂબ સરસ. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર છે ચેસની અંદર બહેનોમાં સરવૈયા હિતાંશીબા. ખૂબ સરસ. ત્યારબાદ ચોથા નંબર ઉપર છે ચુડાસમા શિવન્યા. ખૂબ સરસ, અભિનંદન. ત્યારબાદ પાંચમા ક્રમ ઉપર છે સવેઠિયા રિદ્ધિ. ખૂબ સરસ મનીષાબેન ને ખૂબ ખૂબ આભાર મનીષાબેન આપનો. આપનું સ્થાન ગ્રહણ કરશો. ત્યારબાદ પ્રાથમિક જે પ્રજ્ઞાચક્ષુના બાળકો છે એને ઇનામ વિતરણ માટે હું ચેસ એસોસિએશન પ્લેયરના ખેલાડી એવા અમારા મહેતા સાહેબને વિનંતી કરું કે તેઓના વરદ હસ્તે ઇનામ, મેડલ અને પ્રમાણપત્ર આપે. તો સૌ પ્રથમ પ્રાઇમરી વિભાગની અંદર પ્રથમ નંબર આવે છે ડાભે ભલ્લા. જોરદાર તાલીઓના નાદ સાથે Play video. થેન્ક યુ. ત્યારબાદ બીજા નંબર ઉપર છે પટેલ હર્ષ. થેન્ક યુ, આભાર. ત્યારબાદ ત્રીજા નંબર પર છે શેખ સરફરાજ. હવે પ્રમાણપત્ર આપવા માટે જે ખેલાડીઓના નામ બોલું છું સ્પર્ધકોને એ ઉપસ્થિત થાય. ડાભી વાલજી.
ત્યારબાદ દાવાણી ભાવેશ, આપને તાલીઓનો ગગડાટ તો હોવો જોઈએ મિત્રો. લુભાણી સ્વસ્તિક, થેન્ક યુ. હવે થેન્ક યુ મહેતા સાહેબ, ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ ધોરણ 9 થી 12ના જે ખેલાડીઓએ ભાગ લીધો છે એના માટે નવીનભાઈ સવાણી સાહેબને વિનંતી કરું કે તેઓના વરદ હસ્તે મેડલ અને પ્રમાણપત્ર આપશે. નવીનભાઈ સવાણી સાહેબ, પ્રથમ નંબર ઉપર છે ભરવાડ રવે. ત્યારબાદ બીજા નંબર પર આવે છે સિયાલ સુજીત. तालियां बजनी चाहिए. સોનાણી સાહેબ, ભરવાડ રવિ અને સિયાર સુજીત બંનેને 3.5 પોઈન્ટ છે. બંનેને પણ ભૂકોલોજમાં ભરવાડ રવિ છે એને 8.5 થાય છે અને સુજીતને 8 થાય છે. ખાલી અડધા પોઈન્ટ માટે બીજા નંબર ઉપર જાય છે. બંને સેમ છે પોઈન્ટમાં. ત્યારબાદ ત્રીજા નંબર ઉપર આવે છે સંસ્થાનો બિલખિયાન. ખૂબ સરસ. ફરી એકવાર જાહેરાત કરું છું મારા મિત્રો પેરેન્ટ્સને કે અમારી સંસ્થાની અંદર પ્રજ્ઞાચક્ષુ બાળકો રાખડી બનાવે છે. આપ ચોક્કસ ખરીદી કરજો અને અમારા છોકરાઓનો હોંસલો વધારજો એવી નમ્ર વિનંતી છે. હવે બાગ મેં ફૂલ ખીલતે રહેંગે, बाग में फूल खिलते रहेंगे, हवा के आने पर पत्ते हिलते रहेंगे, रही अगर ऊपर वाले की मेहरबानी मेरे दोस्त, आज मिले हैं वैसे हम मिलते रहेंगे. હવે આ સંસ્થાના જનરલ સેક્રેટરી એવા લાભુભાઈ સોનાણી સાહેબને વિનંતી કરું કે કાર્યક્રમને અનુલક્ષીને પોતાનું ઉદ્બોધન કરે. શ્રી સોનાણી સાહેબ. મંચ પર બિરાજમાન હિતેનભાઈ, મનીષાબેન, નવીનભાઈ, મારા સાથી કાર્યકર હસમુખભાઈ, અમારી આખી ટીમ, ભાગ લેનાર સનેત્ર અને નેત્રહીન ખેલાડીઓ, આજની જે ચેસ ટુર્નામેન્ટ છે એમાં એક વાત મારે ખાસ આપ સૌને જાણવા જેવી છે એ કહેવાની છે. તમને કદાચ ખબર નહીં હોય, વિશ્વની ઘણી બધી યુનિવર્સિટીઓએ ચેસની રમતો પર સંશોધન કર્યું છે. એમાંની અમેરિકાની 3 યુનિવર્સિટીઓ એક મત ઉપર આવી છે કે જે લોકો ચેસ રમે છે એની યાદશક્તિ વધે છે, એનું કોન્સન્ટ્રેશન વધે છે, ક્ષેત્રમાં એ પરફોર્મન્સ સરસ રીતે કરી શકે છે. એટલું જ નહીં, ચેસ દ્વારા
ઉત્તમ ગુણોનો વિકાસ પણ થઈ શકે, ધીરજ અને ખંત જે બહુ જરૂરી હોય છે દરેક ક્ષેત્રમાં આગળ વધવા માટે, એવા મહાન બે જે ગુણો જે છે એ તમને આપમેળે ભેટ મળે છે. અહીંયા ભાઈએ વાત કરી કે આવતા સમયની અંદર આપણે 75 સ્પર્ધકો જે 100 અને 100થી આપણે 1000 સુધી જવું છે. તો આપ સૌને જણાવવું છે કે આપણો નાતો બહુ જૂનો નથી, બીજું જ વર્ષ છે, પણ આ એવો નાતો બનવાનો છે 100માં પણ તમારી સાથે હશું ને 1000માં પણ તમારી સાથે હશું. તમને બધાને પ્રમાણપત્રો, પુરસ્કારો જે કાંઈ આપવાનું થશે એમાં અમે તમારી સાથે હશું. ભાવનગરનું નજરાણું છે ચેસ રમતા દરેક ખેલાડીઓ, ખાસ કરીને નાના બાળકો. આજે મને બહુ આનંદ એ થયો કે 2-5 વર્ષના બાળકો ચેસ રમે, જેને કાંઈ ખાસ ખબર પણ ન પડતી હોય એવા બાળકો ખૂબ જ ચીવટ માગી લે એવી રમત. આ કંઈ જેવી તેવી રમત નથી જેમાં બુદ્ધિની સતત જરૂર પડે છે. તમારું મગજ સ્થિર હોવું જોઈએ તો જ તમે આ રમત રમી શકો. તો એવી સરસ અઘરી રમત એના માતા પિતા જે આ બાળકોને પ્રોત્સાહિત કરે છે એને મારા ખાસ વંદન છે. અમારા પ્રજ્ઞાચક્ષુ બાળકોએ આજે 32 બાળકોએ ભાગ લીધો. જોગાનું જોગ 1932માં, એટલે 32નો આંકડો જે છે એ બરાબર પકડી રાખ્યો છે. આ સંસ્થાની સ્થાપના થઈ. આ સંસ્થામાં જે બેઠા છીએ ને 1932માં સ્થપાણી, તો એમાં પણ છેલ્લા એકમ દશકના અંક જે હતા એ 32 હતો. આજે પણ 32નો અંક છે. અને એમાં આજે અચરજની વાત એ છે કે દીકરીઓમાં જે ફર્સ્ટ નંબર જે જીતી વિજેતા થઈ વિશ્વા, લાખોત્રા વિશ્વા, એને છેલ્લા દિવસે ભાગ લીધો. જો કદાચ ભાગ ન લીધો હોત તો આજે એને ખબર ન પડી હોત કે ચેસ એટલી સરસ રમે છે. એટલે વિશ્વા માટે ખાસ તાળીઓ. કેટલીક વખત ઈશ્વર આપણને ધક્કો મારતો હોય છે, તો વિશ્વાને પણ ભાગ લેવા માટે ધક્કો માર્યો અને આજે વિજેતા થઈ. એમને મારા ખૂબ ખૂબ અભિનંદન છે. માતા પિતાઓએ ખૂબ આખો દિવસ ભોગ આપ્યો, સતત પ્રતીક્ષા કરી કે એનું બાળક શું કરી રહ્યું છે. તો તમારી સૌની ધીરજને પણ મારા વંદન છે, અભિનંદન છે. અહીંયા કોઈને કાંઈ તકલીફ પડી હોય તો દરગુજર કરશો. ક્યાંય ગેરવ્યવસ્થા જેવું લાગ્યું હોય, કોઈને કાંઈ તકલીફ પડી હોય, અમે ક્યાંક મોડા પડ્યા હોઈએ તો એના માટે ક્ષમા ચાહું છું. અમારો પ્રયાસ હતો દરેક ખેલાડી સરસ રીતે રમી શકે અને ચેસ એ જીવંત બને અને ભાવનગર ચેસ ક્ષેત્રની અંદર નામ રોશન કરી શકે એવા સરસ મજાના ખેલાડીઓ, પ્લેયરો આપે. એની આજ જે શરૂઆત હતી, હિતેનભાઈને, નવીનભાઈને મારા ખૂબ અભિનંદન છે. અને સૌથી વધારે મનીષાબેનને અભિનંદન આપવા પડે, કારણ કે હિતેનભાઈને એ પુશ કરે છે. મોટાભાગે બધું રાજ ક્યાં હોય તમને બધાને ખબર છે? પુરુષો ખોટા સાચી કાઢીને બહાર નીકળે. હકીકતમાં એના હાથમાં કાંઈ હોતું જ નથી. હોય છે કમાન્ડ બહેનો પાસે. જે ભાઈ મનીષાબેન માટે બધા તાળીઓ પાડો ભાઈ. આજે બોલવાનું તો ઘણું બધું મન થાય, પણ બધા તમે ક્યારના ઉતાવળા છો, કારણ કે ઇનામ મળી ગયા છે બધાને. અને મા બાપ બાળકો કરતાં મા બાપને ઉતાવળ હોય, કારણ કે એને લઈને જવાનું હોય. આખો દિવસ તો આપ્યો, સતત આમથી આમ ફરવાનું, કારણ કે બાળકો તો રમતા થાય તો આપણે કાંઈ કરવાનું ન હોય. જોઈને કેટલુંક તો થોડીક રાખડીઓ જોઈ આવ્યા, કાંઈક ખરીદી આવ્યા, ઘણું કર્યું. ભાઈ જાહેરાત કરતા હતા વારંવાર અમારા વાઘેલાભાઈ, પણ ઘણા બધા લોકો રાખડી ખરીદીને બેઠેલા છે અહીંયા. મને એની પણ ખબર છે, બરાબર છે ને? ઘણા બધા લોકોએ ખરીદી છે. તો આ બધું કરવાનું તો બધું કરી લીધું આ કેમ્પસમાં. હવે કાંઈ બાકી રહેતું નથી. હવે એટલું જ બાકી રહે છે છોકરાઓને ઇનામને લઈને ઘરે જવાનું.
તો હું વિશેષ સમય નથી લેતો. હું એટલું જ કહીશ, તમારા બાળકો માટે એટલું ખાસ યાદ રાખજો કે જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. જિંદગીના સંઘર્ષનો સરવાળો ગણિતના અંકોમાં નથી હોતો. નિશ્ચિત મંજિલ પર પહોંચવાનો કોઈ પરવાનો નથી હોતો. તમારે ચેસમાં ચેમ્પિયન થવું છે તો કોઈ લાયસન્સ લેવાની જરૂર નથી. એનું એક જ લાયસન્સ છે, સતત રમતા રહીએ. જ્યારે પણ સમય મળે ચેસ બોર્ડ હાથમાં લઈ લેવાનું અને એકાદ મારી જેવા વ્યક્તિને શોધી લેવાનો, ચેસ રમે. અને હવે ઓનલાઈન પણ ચેસ રમી શકાય છે. અહીંયા કોઈ ન હોય તો બહારગામ પણ તમે ટેલિફોનિક રીતે સંપર્ક કરીને ઓનલાઈન ચેસ રમી શકો છો. એટલે યુગ ખૂબ જ આગળ વધી રહ્યો છે. આપણે જેટલું કરીએ એટલું ઓછું છે. આપણે ચેસની અંદર હંમેશા સાંભળતા કે રશિયા ઓલ્ડ નંબર પર રહેતું હતું. હવે ભારતે પણ એમાં કાઠું કાઢ્યું છે અને એમાં ભાવનગર પોતાનું પ્રતિનિધિત્વ નોંધાવે. અને આ અહીંયા બેઠેલા બાળકો એ વખતે યાદ અમને કરે કે ચેસ શીખ્યા હોઈએ તો અમે અંધ ઉદ્યોગ શાળાના હોલમાં ત્યાં રમીને અમારામાં શું શક્તિ પડી છે એ અમે જાણ્યું. એનો અમને પરચો મળ્યો. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. અને તમે એટલું પણ યાદ રાખજો કે ચેસ રમવા માટે આંખની જરૂર નથી. કારણ કે તમારી સાથે 32 છોકરાઓ રમ્યા અને એક દિવસ એવો પણ આવશે કે જે તમારી સામે રમશે, એ અમારા બાળકો. અને એવો પણ દિવસ આવશે કે સનેત્ર વ્યક્તિને પણ પરાસ્ત કરશે. અને એટલે હું કહું છું કે કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર. કોણ કહે છે અંધાપો છે જીવનનો અંધકાર, ખરું પૂછો તો એ છે અમારો ચમત્કાર. વિશેષ સમય લેવો નથી. અહીંયા શાંતિપૂર્વક મને સાંભળ્યો. સવારમાં મને એમ હતું કે આ બાળકોને શાંત કેવી રીતે પાડશું આપણે. એટલો કોલાહલ હતો. ઘડીક વાર બેઠીને પછી ધીરજ ન રહી, ભાગી ગયા અમે લોકો. આપણે એમ થયું કે શાક બકાલાની દુકાનમાં પહોંચી ગયા છીએ કે માર્કેટમાં પહોંચી ગયા છીએ કે સોનાવાળાની દુકાને ક્યાં પહોંચ્યા છીએ ખબર નથી પડતી. પછી ખબર પડી કે ના સહીએ તો આપણે ચેસના હોલમાં જ તે. તો ચેસનો હોલ પાછો તમે પૂર્વવત કરી દીધો, એ માટે અભિનંદન. થેન્ક યુ. મળીએ છીએ. ખૂબ સરસ સોનાણી સાહેબે સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું આપણને. આપણે મિત્રો પેરેન્ટ્સને વિનંતી કરું કે સોનાણી સાહેબ સારા એવા લેખક અને કવિ પણ છે અને આ સંસ્થાને ઉજ્જવળ કરવામાં ખૂબ જ યોગદાન આપ્યું છે. ત્યારે મને કહેવાનું મન થાય कि दोस्ती दोस्ती से होती है तो रंग लाती है, दोस्ती से होती है तो रंग लाती है, दोस्ती गहरी होती है तो सबको भाती है, दोस्ती नादान होती है तो टूट जाती है, अगर दोस्ती सोनानी साहब से होती है तो इतिहास बनाती है. હવે આ કાર્યક્રમનો અંતિમ આભાર દર્શન માટે ચેસ એસોસિએશન પ્લેયર એવા હિતેન મહેતા સાહેબને વિનંતી કરું કે તેઓ આભાર દર્શન કરે. શ્રી હિતેનભાઈ મહેતા સાહેબ. આજ રોજ આ સફળ ટુર્નામેન્ટ માટે આ સંસ્થાએ અમને જે મદદ કરી છે એની માટે હું શ્રી લાભુભાઈ સોનાણી અને સમગ્ર ટીમનો હૃદયપૂર્વક ચેસ પ્લેયર્સ એસોસિએશન વતી તમામ પ્લેયર્સ પેરેન્ટ્સ વતી આભાર માનું છું. અને બીજી એક આ તકે સાહેબ તમે જે વાત કરી એને બળ આપવા માટે કે આ બધા બાળકો હારે એવી અમને મજા આવી છે કે જો કાંઈ અનુકૂળતા હશે તો આ બધા બાળકોને શીખવાડવા માટે કાંઈક કોચ ગોઠવશું અને આ બધા નેત્રહીન બાળકો સનેત્ર બાળકોને હરાવે એવી રીતે તૈયાર કરવાની અમારી ઈચ્છા છે અને આપણે જરૂરથી આગળ વધશું. આ ટુર્નામેન્ટમાં જે કાંઈ ભાગ લીધો એ તમામ ખેલાડીઓ અને આ ટુર્નામેન્ટને સફળ કરવામાં મદદ કરનાર તમામ નામી અનામી વ્યક્તિઓનો હું હૃદયપૂર્વકનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ટુર્નામેન્ટ પૂરી થયેલી જાહેર કરું છું. આભાર. જય હિન્દ.